સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ. ભારતમાં ચારે દિશામાં 12 જ્યોતિર્લિંગ ફેલાયેલા છે. સૌરાષ્ટ્રનું જે જ્યોતિર્લિંગ છે તેનું નામ સૌથી પહેલાં આવે છે. ત્યાંના શિવલિંગ જે હતા તે ભૂમિનો સ્પર્શ નહોતા કરતા. ઇતિહાસમાં પણ જોયું છે કે શિવલિંગ પૃથ્વીની ઉપર હતું. એ 3 ફૂટ ઉપર તે શિવલિંગ આકાશમાં તરતું હતું. 1020 થી 24ની વચ્ચે મોહમ્મદ ગઝનીએ સોમનાથ પર હુમલો કર્યો હતો. ત્યાંનું સોનું, ચાંદી, હીરા, મોતી બધું લૂંટ્યું. છેલ્લી વાર તેમણે ત્યાંનું જે શિવલિંગ છે તેને તોડી નાખ્યું. જ્યારે તેમણે તેને તોડ્યું હતું તે ટુકડાઓને લઈને કેટલાક અગ્નિહોત્રી લોકો દક્ષિણ ભારતમાં ચાલ્યા ગયા. મારું જન્મસ્થાન પાપનાશમ, તેની બાજુનું ગામ, ત્યાં અગ્નિહોત્રી લોકોથી તે જોયું નહોતું જવાતું, એટલે ટુકડાઓને તેમણે શિવલિંગનો આકાર આપ્યો. 1924માં તેમણે દક્ષિણ ભારતના મોટા શંકરાચાર્યજી મહારાજ હતા તેમને પૂછ્યું કે શું કર્યું. ત્યારે તેમણે કહ્યું કે દેશ આઝાદ થઈ જશે, તે પછી રામ મંદિર બનશે, તે પછી તમે આને લઈ જજો. 100 વર્ષ સુધી આના વિશે કોઈને કંઈ કહેશો નહીં, છુપાવીને રાખજો. 100 વર્ષ પછી કર્ણાટકમાં એક સંત થશે જેમનું નામ શંકરજીનું હશે, તેમની પાસે જઈને આપી દેશો. તો તે અગ્નિહોત્રીજી આ 15 જાન્યુઆરીએ તે શિવલિંગને લઈને મારી પાસે આવ્યા. બોલ્યા, અમને આજ્ઞા મળી છે શંકરાચાર્યજી પાસેથી, તો અમે તમને સમર્પણ કરીએ છીએ. એની સાથે જીઓલોજિકલ રિપોર્ટ પણ આવ્યો છે. મદ્રાસ જેમ ઇન્સ્ટિટ્યૂટ જે છે એ ખૂબ મોટી નામી સંસ્થા છે. તેમણે આના પર પૂરું સંશોધન કર્યું અને તે જોઈને બોલ્યા, આમાં આયન નથી, એટલે કે લોખંડ ખૂબ ઊંચું છે, મેગ્નેટિક પાવર છેડા પર હોય છે, પણ આમાં તે તેની વચ્ચે છે. તેમણે કહ્યું કે આવી સામગ્રી આપણી દુનિયામાં ક્યાંય નથી. આ અદ્ભુત છે, કોઈ બીજી દુનિયાથી આવી છે. આ વધુ ચોંકાવનારી વાત છે, કારણ કે સોમનાથજીનો ઇતિહાસ જ આ છે. ચંદ્રમાએ સોમનાથજીની પૂજા કરી તો સોમ એટલે ચંદ્ર, ચંદ્રના નાથ છે સોમનાથ. તો આ શિવલિંગ હમણાં પ્રકટ થયા છે. ઈશ્વરના 5 ગુણ હોય છે: સૃષ્ટિ, સ્થિતિ અને વિનાશ, તિરોભાવ અને અનુગ્રહ. 5 કાર્યો હોય છે શિવના. કયા? સર્જન કરવું, પાલન કરવું, સંહાર કરવું અને છુપાઈ જવું. પછી તેને તિરોભાવ કહે છે. તિરોભાવ છુપાઈ જવું અને અનુગ્રહ આશીર્વાદ આપવા. આ ચમત્કાર 1000 વર્ષ પછી ધરતી પર આપણને જોવા મળી રહ્યો છે. જીવન પરિવર્તિત કરતી આવી ટિપ્સ માટે ગુરુદેવની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.